પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. સાયરન પાછળનો સૈનિક. 108 એમ્બ્યુલન્સ સેવાના પાયલટ ગુલાબખાન બલોચને ભાવભીની વિદાય. બિહારપુરથી કોરોના સુધી માનવ સેવાના 18 વર્ષનું સફરનામું. 108 એમ્બ્યુલન્સ સેવામાં લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા પાયલટ શ્રી ગુલાબખાન બલોચ વર્ષ 2026માં પોતાની સેવાથી નિવૃત્ત થાય છે. તેમની નિવૃત્તિ સાથે 108 એમ્બ્યુલન્સ સેવાનો એક પ્રેરણાદાયી અને માનવ સેવાનું સુવર્ણ અધ્યાય પૂર્ણ થયો છે. શ્રી ગુલાબખાન બલોચે વર્ષ 2007માં જ્યારે 108 એમ્બ્યુલન્સ સેવા માત્ર 14 એમ્બ્યુલન્સ સાથે શરૂ થઈ હતી ત્યારે પોતાની સેવા યાત્રાનો આરંભ કર્યો હતો. ત્યારબાદ લગભગ 18 વર્ષ સુધી તેમણે રાત દિવસ, તહેવાર કે વ્યક્તિગત પરિસ્થિતિની પરવા કર્યા વિના માનવ સેવાને સર્વોચ્ચ સ્થાન આપીને ફરજ બજાવી છે. તેમની સેવા માત્ર સ્થાનિક સ્તર સુધી સીમિત રહી નથી. વર્ષ 2008માં બિહાર રાજ્યમાં કોશી નદીના ભયંકર પૂર દરમિયાન તેઓ સેવા માટે ત્યાં પહોંચ્યા હતા અને કપરા સંજોગોમાં અનેક જરૂરિયાતમંદોને સમયસર મદદ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત કોરોના મહામારી દરમિયાન જ્યારે સમગ્ર દેશ લોકડાઉનમાં હતો ત્યારે પણ તેમણે જોખમ વચ્ચે સતત ફરજ પર રહી દર્દીઓને સમયસર સારવાર સુધી પહોંચાડવાની જવાબદારી નિભાવેલી. સાયક્લોન વાવાઝોડા દરમિયાન પોરબંદરના માધાપુરા બીચ દરિયા કિનારે તેઓએ પોતાની એમ્બ્યુલન્સ સ્ટાફ સાથે સ્ટેન્ડ બાય ફરજ બજાવી, જો તેમની ફરજ પ્રતિની અડગ નિષ્ઠાનું પ્રતિબિંબ છે. સહકર્મચારીઓ અને પરિવારજનો મુજબ શ્રી બલોચ હંમેશા શાંત, સંયમિત અને ફરજ પ્રધાન સ્વભાવના રહ્યા છે. તેમની ઓળખ કોઈ પદ કે પ્રસિદ્ધિથી નહીં, પરંતુ તેમની ઈમાનદારી, નિષ્ઠા અને સેવાભાવથી બને છે. અમદાવાદ ખાતે 108 એમ્બ્યુલન્સની સેવાની હેડ ઓફિસમાં આયોજિત નિવૃત્તિ સમારંભમાં સીઈઓ શ્રી જસવંતસિંહ પ્રજાપતિ સાહેબના હસ્તે તેમને સન્માનપત્ર, ચેક તથા રિટાયરમેન્ટ લેટર આપી તેમની દીર્ઘ અને ઉત્કૃષ્ટ સેવાને બિરદાવવામાં આવી હતી. આ ઉપરાંત પાટણ જિલ્લાના 108, 181, 1962, ધન્વંતરી રથ, ખિલખિલાટ સહિત તમામ પ્રોજેક્ટના સ્ટાફ દ્વારા પણ તેમને ભાવભીની વિદાય આપવામાં આવી. કાર્યક્રમ દરમિયાન પ્રોગ્રામ મેનેજર શ્રી બળદેવ રબારી, ઈએમઆઈ શ્રી નરેશભાઈ પટેલ, શ્રી નીતિન પટેલ, શ્રી નિખિલ પટેલ, શ્રી પરેશ પ્રજાપતિ સહિતના અધિકારીઓએ શ્રીફળ, સાકર અને સાલ પહેરાવી સન્માન કર્યું. નિવૃત્તિ પ્રસંગે તેમના પરિવારજનો દ્વારા લાગણીસભર શબ્દોમાં જણાવાયું હતું કે તેમણે અમને શબ્દોથી નહીં પરંતુ પોતાના કાર્ય દ્વારા જીવનના સાચા મૂલ્યો શીખવ્યા છે. કાર્યક્રમ દરમિયાન ઈએમટી શ્રી નિલેશભાઈ ચેતવાણીએ પોતાના અનોખા અંદાજમાં એન્કરિંગ સાથે શેર શાયરી દ્વારા સમારંભને સ્મરણીય બનાવ્યો હતો. જ્યારે અંતે પાયલટ શ્રી જયસિંહ રાજપૂતે આભાર વિધિ કરી હતી. શ્રી ગુલાબખાન બલોચની નિવૃત્તિ સાથે 108 એમ્બ્યુલન્સ સેવાનો એક મહત્વપૂર્ણ અધ્યાય પૂર્ણ થયો છે, પરંતુ તેમની માનવ સેવાના ભાવના અને સંસ્કાર આવનારી પેઢી માટે હંમેશા પ્રેરણારૂપ રહેશે. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ. એ ચાચી જોડેથી શીખવા મળે છે. ઈએમઈ સર તો કહી દે કે ક્રિટિકલ કેસ બનાવવાનો, પણ ક્રિટિકલ કેસ કઈ રીતે બનાવવો ને અમને ચાચી શીખવાડતા કે ચલો ભાઈ સર કે આ રીતે ક્રિટિકલ કેસ બનાવો. ઈએમઈ સર અમને સપોર્ટ કરતા કે ક્રિટિકલ કેસ આ રીતે બનાવાય, આવું થાય, આ રીતે પેશન્ટ હોય. પણ પછી ખબર પડશે જેમ આપણે બાઇક મોડિફાઈડ કરીએ ને પેશન્ટને બી મોડિફાઈડ કરવું પડે તો આપણે ક્રિટિકલ કેસ પાસ થાય. એ અમને ચાચી શીખવાડે. માસ્ક પહેરો, ગ્લોવ્સ પહેરો, એપ્રણ આવી રીતે રાખો, શૂઝ આવી રીતે રાખો તો તમારો કેસ એક પાસ થશે. એમ અમે ઘણી બધી જગ્યાએ ગયા હોઈએ ને તો ચાચો અમે રૂપિયો જોડે રાખીએ, 5 રૂપિયા 6 રૂપિયા જોડે. જે બી ગાંડું આવે ને એક પકડાવવાનું, પકડ. જે બી ગાંડું આવે ને એક પકડાવવાનું. ચાચી જોડે બહુ બધું શીખવા બી મળ્યું છે. અને બીજી વસ્તુ કે ચાચુ જોડે હોય ને એટલે એક જ વસ્તુ યાદ આવે કે ચાલ આજ આપણો મૂડ ફ્રેશ રહેશે કે જેમ કે ચાચી ડ્યુટી ઉપર છે. દરેકે મારી કામ, મારી કદર દરેકે મને બિરદાવી છે. મને આવો પ્રેમ તો મને ક્યાંય નહીં મળ્યો અને આવો જ પ્રેમ મારા દરેક ઈએમટી અને દરેક પાયલોટને મળે. મિત્રો, આપણે દરેક સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. 108 2007 થી 14 એમ્બ્યુલન્સથી ચાલુ થયું હતું આપણું આ પ્રોજેક્ટ. પીપીપી, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. ઈએમઆરઆઈ, જીએચએસ કે ગ્રીન હેલ્થ સર્વિસ. આપણું જે કામ છે મિત્રો
આપણે એક તો એવા પરિવારમાંથી આવીએ છીએ કે આપણે દુઃખ લઈને આવીએ છીએ, અને બીજું 108 એ જે સંસ્થા છે, આજે આપણી એમ્બ્યુલન્સની અંદર જે પેશન્ટ આવતા હોય છે, અનનોન હોય, ચાહે રિલેટિવ જોડે હોય, આરટીએ કેસ હોય, આપણે ન વિચાર્યું હોય, ન જોયું હોય, મેં એવા મારા લાઈફની અંદર એવા બધા કેસ કરેલા છે, તો હું મારું પોતાનું દુઃખ ભૂલી જાઉં છું. અને આજે હું જે સ્ટેજ પર ઉભો છું, આજે મંચ પરથી તમને હું બોલી રહ્યો છું, મને જો શીખવાડ્યું હોય કે મારી આ સંસ્થાએ આપ લોકો નહીં માનતા હોય કે મારી જે ઉંમર, હું પોતે ખબર પડી કે આ ચાર્જ મતલબ એક પાયલોટ છે. બાકી સર મેં આટલા વર્ષથી સુરત, અમદાવાદમાં ડ્યુટી કરીને આવી છું. અમદાવાદમાં મેં દાસ્તાનમાં બી સર ડ્યુટી કરી, પણ એમના જેવા પાયલોટ મેં સર આટલા વર્ષમાં ક્યારેય નથી જોયા. કે એમની જે પર્સનાલિટી જે છે ને સર, આજની તારીખમાં મેં હાલના નવા રિસેન્ટલી પાયલોટ આપણે આવેલા છે ને સર, તમે કોઈ વખત સરપ્રાઈઝ વિઝિટ કરશો ને તો બી તમને ચારસો જેવા જોવા નહીં જ મળે. ગુલાબ ખાનનો સ્વભાવ તો એવો જોરદાર છે કે આપણે કહી ના શકીએ. મેં તો મારી જોડે હું ડ્યુટી કરેલી, મને તો ખબર છે. બીજી વસ્તુ કે ગુલાબ ખાન નો સ્વભાવ એકદમ શાંત છે અને મારો થોડો કડક છે. એટલે હું ઘણીવાર ગુલાબ ખાન નો મારાથી આ તો શું કે આપણે પતિ પત્ની ઘેર રહેતા હોય તો આપણે ઘેર ઝઘડો થતો હોય, બરાબર. તો ગુલાબ ખાન છે કે અમારો તો ધર્મ અલગ છે, અમે તો બે અલગ હતા, પણ છતાં અમે હળી મળી રહ્યા. અને મારાથી તો ઘણીવાર ગુલાબ ખાન ના કહેવાનું, કદાચ ના કહેવાનું બોલ્યો તો નથી, પણ અમારે તો કેવું કદાચ ના બોલવાનું થાય તો 4 દિવસથી મારા અમે ના બોલો, હું ના બોલું એવું બનેલું ઘણી વાર. એટલે હું આ દિલથી વાત કરવા માંગુ છું કે ગુલાબ ખાન જોડે તો મને ઘણું શીખવા મળ્યું છે. અને ગુલાબ ખાન નો બે હાથ જોડીને કહું છું કે નાના ભાઈ તરીકે તમે મારા મોટા ભાઈ છો, અને મારાથી કઈ બી ભૂલ થઈ હોય તો મને માફ કરજો સર.